અત્યારે હાલ ચર્ચાનો વિષય છે અયોધ્યાના ભવ્ય રામ મંદિરને લઈને સામે આવેલા દાન અને નાણાકીય વ્યવસ્થાપન સંબંધિત કેટલાક ગંભીર આરોપો અને વિવાદોનો. તો અયોધ્યાનું રામ મંદિર કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે અને 550 વર્ષના સંઘર્ષનું પ્રતીક છે. પરંતુ હવે જ મંદિરમાં દાનને લઈને ગંભીર સવાલ ઉભા થયા છે. તો આરોપ છે કે રામ મંદિરમાં ભક્તો દ્વારા ચડાવવામાં આવેલા કરોડો રૂપિયાના દાનમાં મોટી ગેરરીતિ થઈ છે. તો સમાજવાદી પાર્ટીના નેતાઓએ દાવો કર્યો છે કે મંદિરના ચડાવવામાંથી લગભગ 200 કરોડ રૂપિયાની ઉચાપત થઈ છે. ત્યારબાદ તપાસ શરૂ થઈને કેટલાક કર્મચારીઓને શંકાના ઘેરામાં પણ લેવામાં આવ્યા અને અહેવાલો મુજબ દાનપેટીમાંથી નીકળતી રકમ અને બેંકમાં જમા થતી રકમ વચ્ચે તફાવત જોવા મળ્યો છે. તો કેટલાક શંકાસ્પદ કર્મચારીઓ પાસેથી રોકડ રકમ મળ્યાના દાવા પણ થયા છે અને સાથે જ તેમની આવક કરતા અનેક ગણી સંપત્તિ એકત્ર થઈ હોવાનો આરોપ લાગ્યો છે. તો મોટો પ્રશ્ન એ છે કે જો આટલો મોટો મામલો હતો તો પછી હજુ સત્તાવાર સુધી એફઆઈઆર કેમ નથી થઈ? અને જો ખોટો આરોપ છે તો પછી દેશના લોકો અને ભક્તો સાથે સંપૂર્ણ સત્ય કેમ મૂકવામાં આવતું નથી? તો રામ મંદિર માત્ર એક ઇમારત નથી, તે કરોડો લોકોની શ્રદ્ધા છે. તેથી જરૂરી છે કે આ સમગ્ર મામલાની પારદર્શક અને નિષ્પક્ષ તપાસ થાય, જેથી દોષિતોને સજા મળે અને નિર્દોષોને ન્યાય. આ સમગ્ર મામલે જનતા અને શ્રદ્ધાળુ વચ્ચે પ્રશ્ન ઉભા થયા છે કે દાનની પ્રક્રિયામાં પારદર્શિતા કેટલી છે, જવાબદારી કોણે લેવી જોઈએ, અને શું હવે ભગવાનના દરબારમાં ચડાવેલું દાન પણ સુરક્ષિત નથી? આ બાબતે તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.